હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાનો કોઈ ખતરો ન હોવાની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય થયું છે તે આવતીકાલે એટલે કે 22 મેથી લો પ્રેશરમાં ફેરવાશે. ત્યારબાદ 24 મે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ભારત તરફ આગળ વધશે. હાલમાં અનેક જગ્યાઓએ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી 24 તારીખે આ સાયક્લોન ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાશે. જોકે સલામતીના ભાગરૂપે માછીમારોને 23મી મેથી મધ્ય બંગાળની ખાડીમાં અને 24મી મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 5 થી 7 દિવસ સક્રિય થઈ રહેલા આ સાયક્લોનની ગુજરાત ઉપર કોઈ જ અસર નહીં થાય. ગુજરાતમાં માત્ર ને માત્ર હીટ વેવ અનુભવાશે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલા જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસર મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર પર થવાની સંભાવના અનેક હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. પરંતુ ગુજરાતની જે હવામાન વિભાગ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 થી 7 દિવસ દરમિયાન તે વાવાઝોડાની કોઈ પણ અસર ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં વર્તાશે નહીં. ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ.